નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવર્તીમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। સૌપ્રથમ આજે લાઈવ જે થયો છું એનું કારણ એ છે કે આ જે રોડ છે એ આપ સૌ જાણતા હશો મોરબીવાસીઓ કે આ મોરબીનો જે સૌથી રિચેસ્ટ એરિયો ગણાય, જ્યાં સૌથી વધુ પૈસાદાર લોકો રહે છે એ પ્રકારનો રોડ છે અને એ રોડ ઉપર જે વિકાસના કામો નથી થતા એની પોલ અનેક વખત જતી થઈ છે। રોડ ઉપર ખાડા હોય, રોડ યોગ્ય ન હોય, ધૂળની ડમરીઓ બોલતી હોય, ટ્રાફિક હોય, આવા અનેક વખત પ્રશ્ન આ જ જગ્યાએ સામે આવ્યા છે। થોડાક દિવસ પહેલાં જ્યારે સામે આવ્યા ત્યારે આપણે અહીંથી લાઈવ કર્યું હતું ને જે ખાડા છે તાત્કાલિકના ધોરણે જેવા તેવા બુરવામાં આવ્યા હતા। ફરી એ જગ્યાએ ખાડા પડ્યા છે, પણ આજે એ ખાડા નહીં પરંતુ જે લોકોના જીવનની સાથે ચેડા થાય છે એ આ છે। જુઓ, આ અહીંયા રોડ છે, મેઇન રોડ છે। આ બાજુથી રવાપર રોડ ચોકડીથી હજારો વાહનો ડેઇલી અહીંથી પસાર થતા હોય છે, ત્યારે આ પ્રકારે અહીંયા ભૂવો અત્યારે તમે જોઈ શકો છો। મોતનો જે ખાડો, અને મોતનો ખાડો કહેવાય કે જે અહીંયા કોઈ અનેક ફ્લેટ આવેલા છે, અનેક દુકાનો આવેલી છે, અહીંયા ઘણી બધી સોસાયટીઓ છે, પરંતુ જે આ બોની પાર્ક કહેવાય એ બોની પાર્કના જ અત્યારે અહીંયા રહેવાસીઓ તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા બિલ્ડિંગો પણ આવેલા છે। બીજી તરફ રોડ પણ અહીંયા હાઈવેની જેમ સતત ધમધમતો હોય છે। ત્યાં જ આ ખાડો તમે જુઓ, આ જે ખાડો છે એ ગમે ત્યારે આમાં કોઈ પશુધન કે કોઈ વ્યક્તિ, કોઈ વૃદ્ધ, કોઈ બાળક ગમે ત્યારે આમાં પડી શકે એવી પરિસ્થિતિમાં અત્યારે છે। તમે જોઈ શકો છો કેટલું ઊંડું છે। આ અત્યારે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે જ અત્યારે જો અહીંયા પડી શકે એ પ્રકારના હજુ પણ અહીંયા વધુ આ ખાડો મોટો થવાની શક્યતાઓ છે। અગાઉ પણ આપણે જ્યારે આ ખાડો પડ્યો, આ ખાડો તમે અત્યારે જુઓ છો, ત્યારે આ ખાડાની અંદર એક જે ગાડી છે, 4 વ્હીલ છે, એ ઘૂસી ગઈ હતી અને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, પણ ત્યારે પણ સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાઓ પહોંચી નહોતી। પરંતુ ત્યારે આ તંત્ર દ્વારા તાત્કાલિકના ધોરણે આપણે એ સમાચાર મૂક્યા બાદ આ પ્રકારનું અહીંયા પતરા લગાવી દેવામાં આવ્યા હતા। એ પતરા પણ કહી શકાય કે થૂકના હાંધા સમાન ઘણા દિવસથી આ છે। પરંતુ ગઈકાલે પણ રાત્રે ફરી એક વખત અહીંયા કણે તમે જોઈ શકો છો કે રોડની કડોકડ આ પ્રકારનો અહીંયા ખાડો, આ જુઓ, એક તરફ વાહનો ચાલે છે, બીજી તરફ આ વિકાસ જે ધારાસભ્યો હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એ આ જોવે કે તમે શું વિકાસ કરો છો। જે વિકાસ કરો છો એ આ છે। જુઓ, આ પ્રકારના ખાડા ખુલ્લા ઘણા જગ્યાએ મૂકી દેવામાં આવે છે। થોડા મહિનાઓ પહેલાં સામાકાંઠા વિસ્તારમાં એક આ જ પ્રકારની કુંડીમાં નાનું બાળક પડી ગયું હતું અને એને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારે ફરી એક વખત અહીંયા એ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ દેખાય છે। તમે જોઈ શકો છો કે ગમે ત્યારે હજુ આ જે માટી છે એ પડી જવાની ફૂલ તૈયારીમાં છે। અહીંથી પસાર થતા લોકોના જીવના જોખમ છે। અહીંયા જે રહેવાસીઓ છે એ અત્યારે મૌન છે, પરંતુ જે અહીંયા દુકાનદારો છે એ અત્યારે ભલે મૌન સેવીને બેઠા હોય, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ પોતાનું એનું સ્વજન આ ખાડામાં પડશે ને ત્યારે પછી બોલવા જેવું રહેશે નહીં। પરંતુ અમે અમારી ફરજ સમજી અને આ અત્યારે લાઈવ કરી અને જે પાલિકાના બેઠેલા અધિકારીઓ છે, ચૂંટાયેલા ધારાસભ્યો છે, પ્રતિનિધિઓ છે, આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, ત્યારે નવા જબા સીવડાવી અને જે નેતા મત માગવા આવવાના છે એ અત્યારે ખાસ જોઈ લઈએ કે આ પ્રકારનો તમારી કામગીરી છે, આ વિકાસ છે જે અત્યારે અમે બતાવી છે। આ ખાડામાં ગમે ત્યારે કોઈ પશુધન અહીંથી નીકળે, આ સતત ટ્રાફિકથી ધમધમતો રોડ છે। તમે જુઓ કે આ રવાપર પ્રાથમિક શાળા છે, અહીંયા સતત કહી શકાય એ પ્રકારનું અહીંયા ટ્રાફિક હોય છે। રોડ રસ્તા પર ખાડા પડતા હતા અને એ અમે બતાવતા હતા અને ખાડા એ વિડિયા બાદ થોડા અંશે રિપેર થતા હતા, પરંતુ હવે આ તમે જુઓ રોડ ઉપર જો એકદમ રોડની કડોકડ આ મોતનો ખાડો છે। અને આ તો કેટલાય સમયથી આ પ્રકારની રજૂઆતો કરી છે, ઘણી વખત આમાં ગાડીઓ પણ પડી છે, પરંતુ તંત્ર કોઈ વ્યક્તિનો જીવ જાય એની ફૂલ તૈયારી રાહ જોઈને બેઠું હોય એ પ્રકારના દ્રશ્યો છે। અહીંયા થોડાક દિવસ પહેલાં ગાડી ગરી જ ગઈ હતી અને આ ખાડો તેથી પડ્યો હતો અને ત્યારબાદ આટલું આ કોર્ડન કર્યું હતું, પતરા જેવા તેવા લગાડી દેવામાં આવ્યા હતા, પરંતુ આ ફરી એક વખત અહીંયા ગઈકાલે રાત્રે અહીંયા આ ખાડો પડ્યો છે અને આ ધીમે ધીમે વધવામાં છે। આ ખાડો વધશે, આમાં કોઈ પડશે, કોઈનો જીવ જશે, પછી તંત્ર ફરી એક વખત તપાસના આદેશ આપશે અને એ તપાસમાં કાંઈ આવશે નહીં અને 5-15 દિવસમાં લોકો પણ ભૂલી જશે।
ફરી એ જ મતદાન વખતે લાઇનમાં ઊભા રહી જશે. પણ આ જે સુવિધાઓ નથી એના બાબતે કોઈ બોલવા તૈયાર નથી. પરંતુ અમે મીડિયા પર્સન તરીકે, જાગૃત પત્રકાર તરીકે આ જે રોડ ઉપર ખાડા છે એ બુરવાની અપીલ કરીએ છીએ. અને આ જે મોતના ખાડા છે, જે ભૂવા પડ્યા છે, મહાનગરમાં પડે, અમદાવાદમાં અનેક વખત આ પ્રકારના ખાડાઓ પડતા હોય છે. ત્યારે હવે તો મોરબી મહાનગરમાં સમાવેશ થઈ ગયું છે, એટલે એ પ્રકારના ખાડા, રોડ ઉપર ભૂવા, જે ભૂવા કહેવાય એ હવે પડવા જોઈએ અને પડવાની શરૂઆત થઈ ગઈ છે. આ જ વિકાસ છે. સુનિલભાઈ જોશી કહે છે રવાપરમાં કોઈ કામ થતું નથી, પણ કામ નથી થતું તો એ કરાવવું, પબ્લિકે જાગૃત થવું પડશે. જે રીતે ચક્કાજામનો આપણે જોયું થોડા દિવસો પહેલાં એક રાઉન્ડ આવ્યો હતો, એ પ્રકારનો રાઉન્ડ આવે તો આ કામગીરી થઈ ગઈ એમ છે. બાકી કોઈ સ્વજન પોતાનો જીવ ગુમાવશે, કોઈનું પરિવારનો માળો વિખાશે, પછી અહીંયા ઓમ શાંતિ લખી અને મીણબત્તી કાઢી અને એની રેલીઓ કરી કોઈ ફાયદો થવાનો નથી. પરંતુ અત્યારે જે બોલવાનો સમય છે ત્યારે કોઈ બોલતું નથી. પરંતુ આ ખાડો છે એ વાસ્તવિકતા છે અને આ ઘણો બધો ઊંડો ખાડો છે. અને અહીંયા જે ગટર નીચેથી પસાર થઈ છે એ અત્યારે તમે જોઈ શકો છો કે આ ઠેઠ અહીંયા સુધી છે અને આ હજુ વધવામાં છે. પાલિકા કોઈ કામગીરી નથી કરતું. પાલિકા, સાચી વાત છે, કામગીરી જે પ્રકારે કરવી જોઈએ આજે 8 થી 10 મહિના થવા આવ્યા છે, પરંતુ હજુ ધીમે ધીમે વાતું થાય છે. પણ આ જે ખાડા હોય, આ ખાડા પાલિકાએ તાત્કાલિક બુરવા જોઈએ. ધારાસભ્યએ આ રોડ ઉપરથી પસાર થાય છે, આ તરફ ધારાસભ્યની ઓફિસ પણ આવેલી છે, નજીક જ છે. એમને સૌથી વધુ મત ધારાસભ્યને અહીંથી આ રવા પર જ જીતાડ્યા હતા એવું કહી શકાય. છતાં પણ અહીંયા આવી રીતે આ ખાડા પડ્યા હોય અને અમારે બતાવવા પડે અને પછી એ ખાડા તંત્રએ ધ્યાન લઈને બુરવા પડે તો ધારાસભ્યને અત્યાર સુધી, સાંસદ સભ્યને અત્યાર સુધી આ ધ્યાને નહીં આવતું હોય. અહીંથી નવરાત્રિમાં જતા હોય, અહીંયા આટલા બધા એના રહીશો જે મતદારો છે, આ મતદારો અત્યારે યાદ નહીં આવતા હોય, આ ખાડો અત્યારે યાદ નહીં આવતો હોય, પણ થોડા જ દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે ફરી એક વખત મત માગવા નીકળશે ત્યારે આ ખાડો બુરાઈ જશે. ત્યાં સુધી આમાં કોઈ પડશે એની રાહ જોતું હોય તંત્ર એવું લાગી રહ્યું છે. તાત્કાલિકના ધોરણે આ ખાડામાં કોઈ પડે, અબોલ પશુ કે કોઈ વ્યક્તિ એ પેલા આ ખાડો બુરી નાખવામાં આવે એવી અપેક્ષા સાથે પાલિકાને અને ધારાસભ્યને વિનંતી છે.